ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મેં વાંચેલા પુસ્તકનું નામ અજાન ટાપુ છે. આ પુસ્તકના લેખક ધનંજય શાહ છે. આ પુસ્તકની કિંમત માત્ર 27 રૂપિયા છે. આ પુસ્તકના કુલ પાના 211 છે. આ પુસ્તકનું પ્રથમ પ્રકાશનનું વર્ષ 1987 છે. આ પુસ્તકના વિષય વસ્તુની વાત કરું તો આ પુસ્તકમાં રંગૂનનો એક ચોખાનો વેપારી અરૂપ, જેને એક અકસ્માતમાં લિંગપો નામનો મિત્ર મળે છે. લિંગપો દુનિયાથી અજાણ એવા વાંગ ટાપુનો વતની હોય છે. વાંગ ટાપુ દુનિયાથી અજાણ હોય છે. તેથી અનુપ અને લિંગપો તુષારની સાથે તે ટાપુની શોધમાં જાય છે. તે ટાપુની નજીક પહોંચતા અકસ્માતમાં અનુપ મૃત્યુ પામે છે અને લિંગપો અને તુષાર જેમ તેમ કરીને ટાપુની નજીક પહોંચી ટાપુ પર પહોંચે છે. આ અકસ્માતમાં અનુપ 12 બોટલમાં તેમને બચાવવા માટેના સંદેશા લખે છે. હવે લિંગપો અને તુષાર વાંગવાસીઓના જોડે જાય છે અને તેમની સાથે જ રહે છે. 10 વર્ષ પછી પેલા 12 સંદેશામાંથી એક સંદેશો અનુપના મિત્ર સુહાસને મળે છે. સુહાસ આ સંદેશો વાંચી તેની દીકરી તૃપ્તિ અને 7 ખલાસીઓ સાથે અનુપ અને તુષારની શોધમાં આવે છે. તે આ શોધમાં વાંગ ટાપુ પર આવે છે અને 7 ખલાસીઓ સાથે આવે છે. આ 7 ખલાસીઓમાં એક ગોપાલ સ્વામી નામનો ખલાસી હોય છે, જે બાકીના 6 ખલાસીઓનો લીડર હોય છે. આ ટાપુ પર એક મંદિર હોય છે. આ મંદિરમાં ઘણું બધું સોનું હોય છે. આ 7 ખલાસીઓ આ સોના પર નજર રાખે છે અને ચોરી કરવાનો વિચાર કરે છે. આ 7 ખલાસીઓ મંદિરની ચોરી કરતા હોય છે ત્યારે તુષાર અને તૃપ્તિ તેમને પકડી લે છે અને તેમને સજા થાય છે અને તુષાર તેમના વતન પાછો જાય છે.